થરાદના અભેપુરા ગામનો વીર સપૂત પ્રકાશભાઈ ઠાકોર સેનાની તાલીમ પૂર્ણ કરી વતન પરત ગામમાં ગર્વ અને આનંદની છવાઈ લહેર. થરાદ તાલુકાના અભેપુરા ગામે આજે ગૌરવ અને આનંદના અદ્ભુત ક્ષણો સર્જાયા છે. કારણ કે ગામના વતની ઠાકોર પ્રકાશભાઈ અનુપજી ભારતીય સેનાની અત્યંત કઠોર અને શિસ્તબદ્ધ તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફર્યા છે. તેમની વાપસીના સમાચાર સાથે જ આખું ગામ ઉત્સાહથી ગુંજી ઉઠ્યું. ગામના પ્રવેશ દ્વારથી યુવા મંડળ, મહિલા મંડળ આગેવાનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થઈ તેમના સ્વાગત માટે આતુરતાથી ઉભા રહ્યા. પ્રકાશભાઈ ગામે પહોંચતા જ ફૂલહાર, શાલ અને દેશભક્તિના નારાઓ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તાળીઓના ગડગડાટ અને હરખભેર ચહેરાઓએ સમગ્ર વાતાવરણ ગૌરવમય બનાવી દીધું. ભારતીય સેનાની કઠોર તાલીમ પૂર્ણ કરી પરત ફરેલા પ્રકાશભાઈ ગામનું નામ રોશન કર્યું છે. તેમની શિસ્ત, સાહસ અને દેશ માટેની નિષ્ઠા યુવાનો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બની છે. પરિવારજનોની આંખોમાં ગર્વના આંસુ અને ગામજનોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી. એક સાચા સૈનિકનું ઘર વાપસીનો ઉત્સવ. ગામના સરપંચ અને આગેવાનો દ્વારા વધામણી કરતી વખતે જણાવાયું કે અભેપુરા ગામના યુવાન દેશ સેવાના પવિત્ર માર્ગે આગળ વધ્યો છે. તે ગામ, તાલુકા અને સમાજ માટે ગૌરવની બાબત છે. આવા યુવાનો દેશનું ભવિષ્ય છે. પ્રકાશસિંહના આગમનથી ગામમાં દેશપ્રેમ અને એકતાનો સંદેશ ફરી જીવંત બની ગયો. યુવા વર્ગમાં નવી ઉર્જા, નવી પ્રેરણા અને રાષ્ટ્ર સેવાના સંકલ્પનો સંચાર થયેલો જોવા મળ્યો. અભેપુરા ગામે પોતાના વીર સપૂત પ્રકાશસિંહ ઠાકોરને ભવ્ય સ્વાગત આપી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામના પાઠવી છે. બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી, વાવ, થરાદ.